સુરતીઓએ હવે થાઇલેન્ડમાં સફળતાપૂર્વક ઇવેન્ટ યોજ્યું. સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા આયોજિત 8મું ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ એવોર્ડ કોન્ફરન્સ 1 માર્ચ 2025ના રોજ થાઇલેન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. ઇવેન્ટમાં વર્લ્ડ વાઇડ પ્રોપર્ટી ટાઇટલ સ્પોન્સર અને ધ એમ્બેસીસ ગ્રુપ પ્લેટિનિયમ સ્પોન્સર તરીકે જોડાયા. રિયલ એસ્ટેટ ઉદ્યોગના જાણીતા હસ્તીઓ અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો, જેમાંથી ઇવેન્ટ વધુ સફળ અને પ્રભાવશાળી બની. ઇવેન્ટ દરમિયાન ભાગ લેનાર સભ્યો માટે થાઇલેન્ડના પ્રોજેક્ટ્સની સાઇટ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ડેવલપર્સ દ્વારા ત્યાંના રિયલ એસ્ટેટ માર્કેટ, હાલની ટ્રેન્ડર્સ, રોકાણની તકો અને ભવિષ્યની વિકાસની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાઇટ વિઝિટથી સભ્યોને થાઇલેન્ડના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સીધો અનુભવ અને સમજને મેળવવાની તક મળી, જેનાથી વૈશ્વિક સ્તરે રોકાણ અને ભાગીદારીના નવા દરવાજા ખુલ્યા. સુરતના એડવોકેટ પ્રીતિ જોશી દ્વારા આંતરરાષ્ટ્રીય કાનૂની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી, જે રિયલ એસ્ટેટમાં રોકાણ અને વ્યવસાયિક કરાર માટે મહત્વપૂર્ણ છે. સુરતના સીએ મયુર મહેતા દ્વારા રિયલ એસ્ટેટના આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય પાસાઓ, ટેક્સ પ્લાનિંગ અને રોકાણની તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વ્યાખ્યાઓથી ઇવેન્ટમાં હાજર રહેલા ભાગ લેનારાઓને વિશ્વ સ્તર પર રિયલ એસ્ટેટના કાનૂની અને નાણાકીય પાસાઓ અંગે ઊંડાણપૂર્વકની સમજ મેળવવાની તક મળી. વિશેષ મહેમાનોએ થાઇલેન્ડના ડેવલપર્સ દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા. આ ભવ્ય એવા કાર્યક્રમની અંદર થાઇલેન્ડથી એપી ચાર્ટ ગુલાટી, અમેરિકાથી જવાહર ડોંડારી, સુરતથી એડવોકેટ પ્રીતિ જોશી, સીએ મયુર મહેતા, નવસારીથી વિનોદ રાઠોડ વાસ્તુશાસ્ત્રી, તેમજ મુંબઈથી જિગ્નેશ જોશી ડિરેક્ટર જોશી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ, કીર્તિ અજમેરા પ્રમુખ રોટરી ક્લબ ઓફ મુંબઈ ખાર, પ્રમોદ પાટોડિયા, અરવિંદ ભાનુશાલી વાઇસ પ્રેસિડેન્ટ ધ એસિસ્ટન્ટ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, વડોદરાથી લલિત પરમાર પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ, પુણેથી રવિ શર્મા, છત્તીસગઢથી મહેશ આર્યા. આ રીતે સમગ્ર ભારતમાંથી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા પ્રતિનિધિઓને એવોર્ડ અને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને આ ઇવેન્ટ ખૂબ જ સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.